બે લોભિયા ભેગા થઈ ગયા. એક જણો કે આજ કેમ તું મોડો આવ્યો? તો કે ભાઈ એક ભાઈનો જીવ બચાવ્યો. કે કેવી રીતે? કે એ મારી પાસે આવ્યો, એ કે ભાઈ લાખ રૂપિયાની જરૂર છે, જો લાખ રૂપિયા ન મળે ને તો મરી જવું પડે એમ છે. પછી કે તે શું કીધું? મેં કીધું મરાતું એ છે કે તું તારે લઈ જઈજે. પછી એ કે પછી આપ્યા નહીં. તો કે એમાં કેમ બચાવ્યું? એ કે આ ક્રોધ ક્ષણિકનો જ હોય, 5 મિનિટ બેહાડી દો એટલે ગળા ફાંવો ખાવાનું હોય એ બંધ રહી અને જલેબી ખાતા હોય. હા, જાજીવાળી થંભે નહીં. રાતે એક જણો જાગ્યો અને આમ હાથ બત્તી લઈને શેરડા મારતો હતો બધા રૂમમાં ઓહરીમાં રહોળામાં. એની ઘરવાળી કે અત્યારે શું લાઈટ કરીને જોવો છો? એ કે જોઉં છું ક્યાંય લેપ ચાલુ નથી ને. બિલ મારી નાખે. એટલે કીધું લાઈટ બરતી હોય તો એમને મેં ખબર પડે. હા, એક જણાની તબિયત બરોબર નહોતી, એના છોકરાને કહે અહીંયા આવ. શું છે બાપુજી? જાય કે બાજુવાળા પરસોત્તમભાઈ ત્યાંથી બામ લેતો આવે, માથું ચડ્યું છે. એ છોકરો ગયો, થોડીક વાર પછી આવ્યો. એ કે ભાઈ બાપુજી એને ત્યાં બામ નથી એમ કીધું. એમ કીધું કે હા, કે તો આપણા કબાટમાં શીશી પડી છે એમાંથી લગાવો. પાડોશીમાં માનવતા નથી રહી. ડબલ સવારી સાયકલ લઈને બે જણા જતા હતા. એમાં એક સીટમાંથી બેઠો હતો, એને હેન્ડલ પકડ્યું હતું, પાછળ બેઠો હતો ને એ પેડલ મારતો હતો. હવે તો આ સારો યુગ છે, મેં તો આ સાયકલનું જોયેલું. ગામડાની સાયકલમાં 3 વસ્તુ ન હોય: બ્રેક ન હોય, સીટ ન હોય, પંખા ન હોય અને પેડલ ન હોય. એ ધરી એવી લીસી થઈ ગઈ, છટકે ને એટલે સીધી ઘૂંટીએ જ અડે, ઘડીક તો અંધારા આવી જાય. પાછળ બેઠો તો એ પેડલ મારે, સીટ ઉપર બેઠો તો એ વળી હેન્ડલ પકડીને બેઠેલો. આમ સડામાં સાયકલ જાય. એમાં ઓલો ઢોરો ચડી ગયા પછી વાહે પેડલ મારતો મારતો કે હવે હું હાફી રહ્યો હો ભાઈ. તો ઓલો કે એ વાત સાચી છે, તોય મેં બ્રેક મારી રાખી એમ કે નકર પાછા પડે. પેલા કીધું આ બ્રેક મારીને તો ઠકવી દીધો આને. ઓલો વાંહેથી જોર કરી જાય ને ઓલે બ્રેક રાખેલી એમ કે પાછા પડી જાવ. એક દી એક શેઠમાં ભૂરો કરીને એક માણસ નોકરી કરે. તો શેઠ કે ભૂરા બજારમાં જા અને મારું મોટું સરસ દેખાય એવો અરીસો લેતો આવ્યો. તો ભૂરો ગયો એ ગયો. રાતના 9 વાગ્યા તોય આવ્યો નહીં. હવે ત્યાં મોબાઈલની ફોનની કોઈ વ્યવસ્થા નહીં. 9:30 દુકાન બતાવી ત્યાં સુધી ભૂરો ન આવ્યો. તાળું માર્યું ને ત્યાં ભૂરો દેખાણો શેરીમાં સાયકલ લઈને. એલા કે તું ક્યાં ગયો તો? એ કે ભાઈ આખા રાજકોટની દુકાનો જોઈ, બધાની ત્યાં આરીસા જોયા, પણ તમારું મોટું ન દેખાણું, મારું જ દેખાણું બધું. આવા કીધું ઘીરે રહેતા હોય થાળું. હા, અમુકને બહાર ન કટાય. એતા ભમતા ભલા સંત કવિ અને સપૂત, એતા ઘર બેઠા ભલા મૂર્ખ નાર ને કપૂત. એને બહાર ન કટાય, બહાર કાઢો તો વાવાઝોડા કરે. હા, મેયર સાહેબ એક દી નીકળ્યા હતા સિટીની સ્વચ્છતા જોવા. એમાં કાગળિયા ઉડતા હતા. તો પટાવાળાને કે આ શું ઉડે છે? એ કે આ સ્વચ્છતા માટે આપણે જે જાહેરાત છપવી હતી ને એ કાગળ ઉડતા. બોલો, કીધું એ તો ભેગા કરી લ્યો. હા, આપણું ગુજરાત સ્વચ્છ ગુજરાત. એકલા અહીંથી ગુજરાત સ્વચ્છ ન થાય, પણ આ દેશનો એક નાગરિક છે, ગુજરાતનો એક માણસ છે, એ પોતપોતાનું આંગણું વાળી નાખે ને તો બધાય રોડ સ્વચ્છ થઈ જાય ને આખું ગુજરાત સ્વચ્છ ગુજરાત બની જાય. નથી સસ્તા માલ લઈને નીકળતા કેટલાય. હા, હરાજી થતી હોય. બોલો, એમાં માણસો ભેગા થઈ ગયેલા. એમાં એક ભાઈ કે એ ભાઈ કે મારું પાકીટ કાંઈ ખોવાઈ ગયું, 10,000 રૂપિયા છે, એમાં બોલો તો જે કોઈ આપે એને 1,000 રૂપિયા ઇનામ. બોલો બોલે એ પેલા પાછળથી એક ભાઈ કે આપણા 2,000. ત્રીજો કે આપણા 6,000. બોલો, હરાજી મેલ પડતી ને આની હરાજી ઉપડી ગઈ. અહીં રાજકોટમાં એક ભાઈ હાવેણો લઈ અને ભમરાની વાહે દોડ્યો. હા, લતો વટી ગયો. તારી જાતનો ભમેડો મારું.
આમ કરવામાં નો કામ આવે તો છૂટો ઘા કર્યો. એક ભાઈ ડેલી માં નીકળ્યો તો એનું નાક ફોડી નાખ્યું. શું છે સોરી મારે તો ભમરે ને મારું, પણ ભમરે હું તારું ખરાબ કર્યું તો કે હું પાળે રહું છું ને ગોયડીમાં, એમાં કે કાલનો આવ્યો તો તમને એમ કે એ જીવ છે ને ભલે ને રહ્યો, પણ આજ તો કે એમાં એ દર કરવા માંડ્યો, અમે પાળે રહી છીએ ને એને ઘરનું ઘર બનાવવું એમ થાય મારી નાખું. ચોર પકડાઈ ગયો તે દી સાહેબે માર્યો. એ કે ધોળે દિવસે ચોરી કરાય? એ કે સાહેબ શું થાય, રાતે નીંદર નથી ઉડતી. જગાડવા હું પટાવાળાને રાખવાની. હા, એ બહાર રોડમાંથી એક ભાઈ હાલ્યા જતા હતા, પાછળ 10-12 છોકરા બુસ્કોટની ચાળું ખેંચી જાય, કોઈ પડી જાય ને એમાં પોલીસવાળો નીકળો સ્કૂટર લઈને ઊભું રાખીને કે હાલ લુખા પોલીસ સ્ટેશન. પણ કે ભાઈ મારો સાહેબ કઈ વાંક? એ કે વાંક વિના 10-12 છોકરા વાહે દોડ્યા આવે. અરે ભાઈ સાહેબ એ કે મારા છે અને ગુલ્ફી ખાવા સારું રકજક કરે. આ 10-12 છોકરા તારા કે હા અમારે ગરીબ માણસને બીજું શું હોય. હા, બસમાં એક ભાઈ ચડ્યો, લોટાની પેટી લઈને કાંધીમાંથી ભરાવી, નીચે ડોશીમાં બેરેલા સીટમાંથી. એ કે ભાઈ પડે એમ નથી ને? એ કે પડે તો એમાં કાંઈ ભાંગે એવું નથી મારી. એમાં ભાંગે એવું નથી, અમારો મુંડો ભાંગી જાય એનું હું. ધોબીને એક ભાઈ કહેતા હતા, એ કે તું આ કપડાં કેવી રીતે ધોશ? મારે તો સમજવામાં નથી આવતું. પણ કે એમાં સમજવાનું ધોવાતા હોય એમ ધોવાય. હા જો હજી ટુવાલ કેવો સરસ બનાવી દીધો. ઓઈલો કે ભાઈ ટુવાલ નહીં, મેં તને ચાદર દીધી હતી. ચાદરનો ટુવાલ થઈ ગયો. બોલો કેવો ધોયું હોય છે. એક છોકરી એક દી એના પ્રેમીને કહે તું મારી સાથે લગ્ન કર, હું દુઃખમાં અને તકલીફમાં તને મદદ કરીશ. બોલ્યો કે પણ મને ક્યાં કાંઈ તકલીફ છે? એ કે લગ્ન કરી પછી પડે ને. હા, રાજકોટ તો રાજકોટ છે ભાઈ. હા, આ રાજકોટની તો મજા જ કાંઈક અલગ પ્રકારની છે. મજા જ આવ્યા કરે, મજા જ આવ્યા કરે એવું આ રાજકોટ છે. ભલે ને હવે ઉધારમાં લાવ્યા કરે તોય મજા જ આવ્યા કરે.